શ્રીલિંગ મહાપુરાણનો 34મો ભાગ. વિશેષ રૂપે 8 લક્ષણોવાળા અણિમા વગેરે ઐશ્વર્ય સિદ્ધિઓના માટે આ માત્રાને જાણવી જોઈએ. તેથી હે દ્વિજો, તે માત્રાની સાધના કરવી જોઈએ. હે દ્વિજો, આ પ્રમાણે યોગ સંપન્ન વિશુદ્ધ મન પર નિયંત્રણ કરનાર તથા જીતેન્દ્રિય જે વ્યક્તિ આત્માને જાણી લે છે તે સર્વસ્વ પ્રાપ્ત કરી લે છે. તેથી બુદ્ધિમાને પાશુપાત યોગ દ્વારા આત્મચિંતન કરવું જોઈએ. જે આત્માને જાણી લે છે તેઓ શુદ્ધ છે, એમાં સંદેહ નથી. આધ્યાત્મનું ચિંતન કરનાર બ્રાહ્મણ યોગ જ્ઞાન દ્વારા ઋક, યજુ, સામની ઋચાઓ, સર્વ વેદો તથા ઉપનિષદોનું જ્ઞાન પ્રાપ્ત કરી લે છે. તે સર્વ દેવમય થઈને લિંગ શરીરથી શૂન્ય થઈ જાય છે અને પુનર્જન્મનો ત્યાગ કરીને શાશ્વત શિવપદને પ્રાપ્ત કરે છે. જેમ પાકેલું ફળ પવન દ્વારા વૃક્ષથી પડી જાય છે તે પ્રમાણે ભગવાન સદાશિવના નમસ્કારથી પાપ નષ્ટ થઈ જાય છે. રુદ્ર નમસ્કાર નિશ્ચિત રૂપે સર્વ કર્મોનું ફળ આપનાર છે. અન્ય દેવતાઓને નમસ્કાર કરવાથી તેમનું ફળ પ્રાપ્ત થતું નથી. તેથી મન, વચન, કર્મ આ ત્રણથી વિનમ્ર થઈને યોગીએ મહેશ્વર તથા 10 ઇન્દ્રિયોનો વિસ્તાર કરનાર બ્રહ્મની ઉપાસના 10 ઇન્દ્રિયોથી કરવી જોઈએ. આ પ્રમાણે ધ્યાનમગ્ન થઈને જે મનુષ્ય પોતાના શરીરનો ત્યાગ કરે છે તે ત્રણેય કુળોનો ઉદ્ધાર કરીને શિવ સાયુજ્ય પ્રાપ્ત કરે છે. અથવા યોગ ઉપાસનામાં અસમર્થ હોય તો કંઈક અનિષ્ટ સૂચક ઉત્પાત જોવાથી અને મૃત્યુ નજીક હોય ત્યારે વારાણસીમાં અવિમુક્તેશ્વરમાં જઈને શુદ્ધિ પ્રાયશ્ચિત કરવી જોઈએ. જે કોઈ પણ રીતે ત્યાં દેહ ત્યાગ કરી દેવો જોઈએ. તેનાથી તે મનુષ્ય મુક્ત થઈ જાય છે. હે વિપ્રેન્દ્રો, જે મનુષ્ય શ્રી પર્વત પર પોતાના શરીરને છોડે છે તે શિવ સાયુજ્ય પ્રાપ્ત કરે છે, એમાં સંદેહ નથી. બુદ્ધિમાન વ્યક્તિએ પ્રાણીઓને સદા મુક્તિ આપનાર ઉત્તમ અવિમુક્ત ક્ષેત્ર કાશીમાં વિશેષ રૂપે મરણકાળમાં વાસ કરવો જોઈએ. ત્યાર પછી આવે છે 92મો અધ્યાય. અવિમુક્ત ક્ષેત્ર વારાણસીનું મહાત્મ્ય તથા શ્રી વિશ્વેશ્વર પૂજા વિધિ વર્ણન. ઋષિઓ બોલ્યા કે હે મહાબુદ્ધિમાન સૂતજી, જો વારાણસી આવી પુણ્યદાયિની છે તો હવે અમને તેનો પ્રભાવ કૃપા કરીને કહો. અમને આ અવિમુક્ત ક્ષેત્રના ઉત્તમ મહાત્મ્યને વિસ્તારપૂર્વક વિધિ અનુસાર સાંભળવાની બહુ ઉત્સુકતા છે. સૂતજી બોલ્યા કે વારાણસીના અવિમુક્તેશ્વર ક્ષેત્ર અતિ ઉત્તમ મહાત્મ્ય હું તમને સારી રીતે સંક્ષેપમાં બતાવી રહ્યો છું. કે જે ભગવાન શિવે કહ્યું હતું કે હે વિપ્રેન્દ્રો, મારા તથા મહાત્મા બ્રહ્મા દ્વારા 100 કરોડ વર્ષોમાં પણ વિસ્તારથી આનું વર્ણન કરી શકાય તેમ નથી. પ્રાચીન કાળમાં લગ્ન કર્યા પછી નીલલોહિત ભગવાન શંકરે હિમાલયના શિખરથી દેવી પાર્વતી તથા ગણેશ્વરોની સાથે વારાણસી આવીને પોતાના અવિમુક્તેશ્વર લિંગના દર્શન કરાવ્યા અને તેઓ ત્યાં રહેવા લાગ્યા. વારાણસી, કુરુક્ષેત્ર, શ્રી પર્વત, મહાલય, તુંગેશ્વર અને કેદાર આ સ્થાનોમાં જે યતિ થાય છે તે બીજા જન્મમાં પાશુપાત યોગ સિદ્ધ થઈ જતા એક જ દિવસમાં સંપૂર્ણ બ્રહ્મજ્ઞાન સંપન્ન યતિ થઈ જાય છે. તેથી બધું જ છોડીને પાશુપાત વ્રત કરવું જોઈએ અને ત્યાં દેવોદ્યાનમાં નિવાસ કરવો જોઈએ. શિવજીનું ઉદ્યાન અતિ ઉત્તમ છે. રુદ્રે મનથી એક પરમ સુંદર ભવનનું નિર્માણ કર્યું છે. ત્યારે નંદી સહિત દેવ પરમેશ્વર સ્વયં પાર્વતીને તે અતિ ઉત્તમ દેવોદ્યાન આનંદ કાનન બતાવ્યું. ભગવાન પરમેશ્વર શંકરે પાર્વતીની પ્રસન્નતા માટે આ અવિમુક્ત ક્ષેત્રના મહાત્મ્યનું વર્ણન કર્યું છે. તે ઉદ્યાન અનેક પ્રકારની વિકસિત ઝાડીથી સુશોભિત હતો. બહારથી વેલની શાખાઓ વગેરેથી અત્યંત મનોહર હતો અને અનેક સુગંધિત પુષ્પોથી તથા પૂરા ખેલેલા કાંટેદાર કેતકી વૃક્ષોથી યુક્ત હતો. તે સુગંધયુક્ત તમાલના ગુચ્છોથી ઘેરાયેલો હતો. અતિશય પુષ્પોવાળા બકુલના વૃક્ષોથી બધી બાજુથી સુશોભિત હતો અને ભમરાઓની હારમાળાથી શોભાયમાન તથા ખીલેલા પુષ્પવાળા સેંકડો અશોક અને પુન્નાગના વૃક્ષોથી યુક્ત હતો. તે ઉદ્યાન ક્યાંક વિકસિત કમળના પરાગથી ભૂષિત પક્ષીઓ, સારસ, ચક્રવાક તથા ઉન્મત્ત શ્રેષ્ઠ પાપી હાનમાક પક્ષીઓના મધુર ટહુકાઓથી બધી બાજુ ગુંજતો હતો. તે સુંદર ઉદ્યાનમાં અનેક મોર પક્ષીઓનો ધ્વનિ સંભળાતો હતો તો ક્યાંક કાંડરવ પક્ષીનો ધ્વનિ સંભળાતો હતો અને ક્યાંક મધભમરાઓના સમૂહોથી તથા અનેક પક્ષીઓથી ગુંજતો હતો. તે ઉદ્યાન ક્યાંક ક્યાંક અતિ સુગંધિત પુષ્પોથી યુક્ત હતો. ક્યાંક ક્યાંક સુંદર મોરથી ભરેલા આંબાના વૃક્ષોથી સુશોભિત હતો. લતાઓ, વેલાઓથી પરિપૂર્ણ તિલક વૃક્ષોથી સમન્વિત હતો અને વિદ્યાધરો, સિદ્ધો તથા ચારણોના ગાનથી યુક્ત હતો. ત્યાં અપ્સરાઓના સમૂહ નૃત્ય કરવામાં લીન હતા. અનેક પ્રકારના પ્રસન્ન પક્ષી ત્યાં નિવાસ કરતા હતા. તે ઉદ્યાન નૃત્ય કરી રહેલા હારિત પક્ષીઓના સમુદાયના અવાજથી ગુંજતો હતો. તે ક્યાંક ક્યાંક સિંહની ગર્જનાથી, વ્યગ્ર તથા મનાવાળા કસ્તુરી મૃગ સમુદાયો વડે ચરેલા દર્ભના અંકુરો તથા પુષ્પોથી સુશોભિત હતો અને ક્યાંક અનેક પ્રકારના વિકસિત સુંદર કમળથી યુક્ત સરોવર તથા તળાવોથી સુશોભિત હતો. તે ઉદ્યાન વૃક્ષોના સમુદાયોથી સંપન્ન હતો. નીલકંઠ પક્ષીઓ દ્વારા સુંદર પ્રતીત થતો હતો. પ્રસન્ન મનવાળા પક્ષીઓથી યુક્ત હતો. બધી બાજુ ધ્વનિ હોવાથી તે અતિ સુંદર હતો. ખીલેલા પુષ્પોવાળા વૃક્ષોની શાખાઓમાં
વિદ્યમાન મદમસ્ત ભમરાઓથી સુશોભિત હતો, નવીન કળાઓની સુંદરતાથી સુશોભિત હતો અને ઊંચી ઊંચી વૃક્ષ શાખાઓ યુક્ત હતો. તે ઉદ્યાન ક્યાંક ક્યાંક દાંતોથી ક્ષત કરેલી સુંદર લતાઓથી સુશોભિત હતો, ક્યાંક ક્યાંક લતાઓથી વીંટળાયેલા વૃક્ષોથી સજ્જ હતો અને ક્યાંક ક્યાંક ક્રીડાના કારણે ધીમી ગતિવાળા કિન્નરો અને સુંદર સ્ત્રીઓથી સેવિત હતો. તે ઉદ્યાન પાર્વત પક્ષીઓના ધ્વનિથી ગુંજિત તથા ગગનચુંબી શાખાઓવાળા વૃક્ષોથી વિખરાયેલા પુષ્પસમૂહોને વિભક્ત કરી દેનાર શ્વેતવર્ણન મનોહર તથા સુંદર રૂપવાળા હંસોથી અનેક દેવતાઓના દિવ્ય કુળોથી સુશોભિત છે. તે વિકસિત નીલકમળના હજારો ચંદરવાથી યુક્ત જળાશયોથી સુશોભિત દેવમાર્ગવાળો છે અને માર્ગની વચ્ચે ખીલેલા વિચિત્ર પુષ્પોની હારમાળા સાથે જોડાયેલી વિવિધ લતાઓ તથા વિપટોથી સમન્વિત છે. તે વનનો છેડાનો ભાગ ઊંચા અગ્રભાગવાળા નીલપુષ્પ ગુચ્છોના ભારથી નમી ગયેલી ઊંચી શાખાઓવાળો વાયુ દ્વારા ઝૂલવાના કારણે કર્મપ્રિય ધ્વનિથી ભાસિત અંતર્ભાગવાળો અશોક વૃક્ષોથી યુક્ત છે. તે રાત્રિના સમયે ચંદ્રના કિરણોથી કુસુમિત પુષ્પિત તિલક વૃક્ષોથી સાથે એકતાને પ્રાપ્ત છે અને છાયામાં સૂઈને ઉઠેલા હરણાઓના સમુદાય દ્વારા ચરાયેલા દુર્વાકુરુના અગ્રભાગથી યુક્ત છે. તે હંસોની પાંખોના વાયુથી હલતા કમળ તથા સ્વચ્છ જળથી સમન્વિત છે. સરોવરનો તટ પર ઉત્પન્ન તથા ચકિત કરી દેનારા કેળના પાનની ખુશામતમાં નાચી રહેલા મયુરોથી યુક્ત છે. ક્યાંક જમીન પર મોરપંખમાં સ્થિત ચાંદથી અલંકૃત ભૂભાગથી સુશોભિત છે અને જગા જગાએ છુપાયેલા પ્રસન્ન મત તથા ક્રીડા કરતા હારિત પક્ષીઓના સમૂહોથી સુશોભિત છે. તે ઉદ્યાન સારંગ હરણાઓથી ક્યાંક ક્યાંક સુશોભિત ભાગવાળો છે, ક્યાંક ક્યાંક પ્રસન્નચિત્ત કિન્નરાંગાઓ કિન્નર સ્ત્રીઓ થઈ રહેલા વેણુના મધુર ધ્વનિથી તથા નૃત્યગાનથી સુશોભિત છે. તે ક્યાંક ક્યાંક લીપેલી એકબીજાને અડીને તથા વિખરેલા પુષ્પોથી સુશોભિત મુનિઓની કુટીરોથી ઘેરાયેલા વૃક્ષોથી સમન્વિત છે. તે ક્યાંક મૂળમાંથી ફળોથી લચકાતા વિશાળ તથા ઊંચા ફણસના વૃક્ષોથી વ્યાપ્ત છે. તે ઉદ્યાન પૂર્ણતઃ પુષ્પિત લતાગ્રહોમાં લઈ જવામાં આવેલી સિદ્ધોની સિદ્ધાંગનાઓના સુવર્ણમય નુપુરના ધ્વનિથી રમણીય છે. પ્રિયંગનું વૃક્ષોની મંજરીઓ પર પરિક્રમા કરતા ભમરાઓથી સુશોભિત છે અને ભમરાઓની હારમાળાઓ દ્વારા ચાખેલા આમ્ર તથા કદમના પુષ્પોથી સમન્વિત છે. તે ઉદ્યાન પુષ્પ સમૂહોથી સુગંધિત વાયુ દ્વારા હિલોળા લેતા જળાશયોથી સુશોભિત છે. ભમરાઓ દ્વારા પાડી નાખેલા પુષ્પોના ગુચ્છોથી યુક્ત છે. વૃક્ષકુંજ લતામંડપમાં અતિ ભયભીત હરણીઓના સમૂહોથી સુશોભિત અને વાયુથી પ્રેરિત છે. તે ઉદ્યાન મનુષ્યોને મોક્ષ આપનારો છે. તે ચંદ્રમાના કિરણોથી જળથી વિવિધ રંગવાળા તિલક વૃક્ષોથી યુક્ત છે. સિંદૂર, કુમકુમ તથા કુસુમ રંગની આભાવાળા અશોક વૃક્ષોથી યુક્ત અને સુવર્ણની કાંતિવાળા વિશાળ શાખાઓવાળા તથા પુષ્પોથી લદાયેલા કરેણના વૃક્ષોથી યુક્ત છે. તે ઉદ્યાનની ભૂમિ ક્યાંક ક્યાંક અંજનના ચૂર્ણ જેવી આભાવાળી, ક્યાંક વિદ્રુમ જેવી કાંતિવાળા અને ક્યાંક સુવર્ણ જેવી પ્રભાવાળા પુષ્પોથી આચ્છાદિત રહેતી હતી. તે ઉદ્યાનમાં પુનાગના વૃક્ષો પર સેંકડો પક્ષીઓના ટહુકા સંભળાય છે. ગુચ્છોના ભારથી અશોક વૃક્ષ નમી ગયેલા છે. રમ્ય સીમાસ્થળ પર થાકના દૂર કરનારા ભવન હતા અને ખીલેલા કમળો પર ભમરાઓ ઘૂમ્યા કરતા હતા. તે સમયે હિમાલય પુત્રી પાર્વતી અને મત પ્રસન્ન તથા શરીરથી પુષ્ટપ્રિય ગણેશ્વરોની સાથે વિદ્યમાન સંપૂર્ણ લોકના ભરતા શિવે અનેક પ્રકારના વૃક્ષોવાળા અતિ રમ્ય ઉપવન દેવીને દેખાડ્યો. શિવજીએ અત્યંત સુંદર વન્ય પુષ્પોથી બનાવેલા દિવ્ય આભૂષણોથી ઉપવનમાં ગયેલા દિવ્ય દેવીને સજાવ્યા અને પાર્વતીએ પણ અત્યંત સુંદર દિવ્ય પુષ્પોથી દેવોના દેવ શંકરને અલંકૃત કર્યા. ત્યાર પછી તે અત્યંત રમ્ય ઉદ્યાન ન જોઈને નંદી વગેરે ગણેશ્વરોની સાથે દેવતાઓને માટે પૂજ્ય દેવશંકરની પૂજા કરી અને તેમને પ્રણામ કરી દેવી પાર્વતી કહેવા લાગ્યા. શ્રીદેવી બોલ્યા કે હે દેવ, આપે પરમ સુંદર ઉદ્યાન મને દેખાડ્યો. હવે આપ આ ક્ષેત્રની તમામ વિશેષતાઓ મને બતાવો. હે દેવેશ, હે દેવોના દેવ, હે વૃષભધ્વજ, આપ આ વિમુક્ત ક્ષેત્રનું સંપૂર્ણ મહાત્મય બતાવો. સૂતજી બોલ્યા કે હે ઋષિઓ, દેવીનું આ વચન સાંભળીને દેવોના દેવ શ્રેષ્ઠ પ્રભુએ હસતા હસતા તેમની સામે જોઈને કહ્યું. ભગવાન બોલ્યા કે વારાણસી નામક આ મારું નિત્ય ગુહ્યતમ ક્ષેત્ર છે. આ સર્વદા સર્વ પ્રાણીઓના મોક્ષનો હેતુ છે. હે દેવી, આ ક્ષેત્રમાં સિદ્ધ લોકો સદા મારા વ્રતમાં સ્થિત રહે છે અને મારા લોકની અભિલાષા કરનાર લોકો નિત્ય અનેકવિધ લિંગોને ધારણ કરતા રહે છે. અનેક પ્રકારના વૃક્ષોથી યુક્ત, અનેક પ્રકારના પક્ષીઓથી સુશોભિત, કમલ તથા
ઉત્પલના પુષ્પોથી સંપન્ન, સરોવરોથી અલંકૃત અને અપ્સરાઓ તથા ગંધર્વોથી સેવિત આ શુભ ક્ષેત્રમાં યુક્તાત્મા જીતેન્દ્રિય લોકો શ્રેષ્ઠ યોગનો અભ્યાસ કરે છે. હે દેવી, જે કારણે મને અહીં નિવાસ કરવાનું સારું લાગે છે તે સાંભળો. મારામાં પોતાના મનને સ્થિર રાખનાર તથા મને બધી ક્રિયાઓ અર્પિત કરનાર મારા ભક્ત જે પ્રકારનો મોક્ષ અહીં પ્રાપ્ત કરે છે તેઓ બીજો ક્યાંય પણ કરતા નથી. હે દેવી, અહીં મરનાર પ્રાણી મોક્ષ પ્રાપ્ત કરે છે. મારું આ પૂર દિવ્ય, ગુહ્યથી પણ ગુહ્યતમ તથા મહાન છે. આને બ્રહ્મા વગેરે સિદ્ધો તથા મુક્તિવાંછુ લોકો જાણે છે. તેથી આ પરમ ક્ષેત્ર મારી પરમ ગતિ છે. મેં કદી આનો ત્યાગ કર્યો નથી અને ન કદી આનો ત્યાગ કરીશ. તેથી મારું આ ક્ષેત્ર અવિમુક્ત ક્ષેત્ર કહેવાય છે. નૈમિષારણ્ય, કુરુક્ષેત્ર, હરદ્વાર તથા પુષ્કરમાં સ્નાન કરવા કે નિવાસ કરવાથી મોક્ષ મળતો નથી, બલકે અહીં મળે છે. તેથી આ અન્ય તીર્થોથી વિશિષ્ટ છે. પ્રયાગમાં તથા અહીં મારા પરિગ્રહને કારણે મુક્તિ થાય છે. તીર્થોમાં શ્રેષ્ઠ પ્રયાગથી પણ શુભ આ અવિમુક્ત ક્ષેત્ર છે. ધર્મનું સારતત્વ સત્ય છે, મોક્ષનું સારતત્વ શમ છે, પરંતુ ક્ષેત્ર તીર્થના સારતત્વને ઋષિઓ પણ જાણતા નથી. ઈચ્છા અનુસાર ભોજન કરીને, સૂઈને, ક્રીડા કરી તથા અન્ય ક્રિયાઓ કરતા રહીને પણ પ્રાણી આ અવિમુક્ત ક્ષેત્રમાં પ્રાણ ત્યાગ કરે તો તે મોક્ષ પ્રાપ્ત કરે છે. અહીં હજારો પાપો કરીને પિશાચત્વને પ્રાપ્ત થવું મનુષ્ય માટે સારું છે, પરંતુ કાશીપુરીને છોડી સ્વર્ગમાં 1000 વખત ઇન્દ્ર થવું સારું નથી. તેથી મુક્તિના માટે આ અવિમુક્ત ક્ષેત્રમાં નિવાસ કરવો જોઈએ. મહાતપસ્વી મહર્ષિ જૈગિષ્યવે આ ક્ષેત્રના મહાત્મયથી તથા મારી ભક્તિ કરીને પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. મહર્ષિ જૈગિષ્યની શ્રેષ્ઠ ગુફા યોગીઓનું સ્થાન માનવામાં આવે છે. યોગી લોકો ત્યાં સદા મારું ધ્યાન કરે છે અને ત્યાં યોગનો અગ્નિ તીવ્રતાથી પ્રજ્વલિત થતો રહે છે. મનુષ્ય અહીં પરમ કૈવલ્ય પ્રાપ્ત કરે છે, જે દેવતાઓ માટે પણ દુર્લભ છે. અવ્યક્ત લિંગોવાળા તથા સર્વ સિદ્ધાંતોના જ્ઞાતા મુનિઓ અહીં મોક્ષ પ્રાપ્ત કરે છે, જે બીજે ક્યાંય પણ દુર્લભ છે. હું તેમના માટે અતિ ઉત્તમ યોગેશ્વર તથા પોતાના સાયુજ્યરૂપ અભિષ્ટ સ્થાન તમને બતાવીશ. મારા ક્ષેત્રમાં પોતાની બધી ક્રિયાઓ મારામાં સમર્પિત કરનાર કુબેરે ક્ષેત્રના સેવનથી જ ગણેશત્વને પ્રાપ્ત કર્યું હતું. હે દેવી, જે ઋષિ સંવર્ત નામના મારા ભક્ત જન્મ લેશે તેઓ આ ત્યાં મારી આરાધના કરી ઉત્તમ સિદ્ધિ પ્રાપ્ત કરશે. હે કમળનયને મહાતપસ્વી પરાશર પુત્ર યોગી ઋષિ વ્યાસ પણ મારા ભક્ત થશે. વેદાંત સંહિતાનું પ્રવર્તન કરનાર તે મુનિશ્રેષ્ઠ પણ આ ક્ષેત્રમાં વિહાર કરશે. હે સુવ્રતે, દેવર્ષિઓની સાથે બ્રહ્મા, વિષ્ણુ, સૂર્ય, દેવરાજ, ઇન્દ્ર તથા બીજા દેવતાઓ તથા મહાત્મા આ બધા અહીં મારી ઉપાસના કરે છે. અન્ય દિવ્ય યોગી તથા મહાત્મા લોકો પણ ગુપ્ત રૂપ ધારણ કરી એકાગ્રચિત્તે અહીં સદા મારી ઉપાસના કરતા રહે છે. વિષયોમાં આસક્ત મનવાળો તથા ધર્મનો ત્યાગ કરનાર મનુષ્ય પણ જો આ ક્ષેત્રમાં મૃત્યુ પામે તો તે પણ સંસારમાં ફરી જન્મ લેતો નથી. તો પછી હે સુવ્રત, જે મમતા રહિત, ધીર, સત્વગુણમાં સ્થિત, જીતેન્દ્રિય, વ્રતિ, કર્મ પ્રવૃત્તિથી રહિત, મારામાં ધ્યાનરત, બુદ્ધિમાન તથા સંગ્રહિત તે જ બધા મુજ દેવદેવને પ્રાપ્ત કરી મારી કૃપાથી અહીં શ્રેષ્ઠ મોક્ષને અવશ્ય પ્રાપ્ત કરે છે. હે સુવ્રતે, હજારો જન્મોમાં પણ યોગી જે મોક્ષને પ્રાપ્ત કરી શકતો નથી તે ઉત્તમ મોક્ષને અહીં મારી કૃપાથી પ્રાપ્ત કરી લે છે. હે વરાનને, પૂર્વકાળમાં અહીં બ્રહ્મ દ્વારા સ્થાપિત કરેલા કૈલાસ ભવન નામક આ ગોપ્રેક્ષક ક્ષેત્રને જુઓ. આ ગોપ્રેક્ષક ક્ષેત્રમાં આવીને મારા દર્શન કરવાથી મનુષ્ય દુર્ગતિને પ્રાપ્ત થતો નથી અને પાપોથી છૂટી જાય છે. એ જ પ્રમાણે અહીં બ્રહ્માએ ગાયોના દૂધથી કપિલહદ નામક વિશાળ તથા પુણ્યતમ તીર્થનું નિર્માણ કર્યું. ત્યાં પણ હું સ્વયં વૃષભધ્વજ આ નામે વિખ્યાત છું. હે દેવી, હું સદાય અહીં નિવાસ કરું છું એવું તમે જુઓ પણ છો. અહીં બ્રહ્મા દ્વારા નિર્મિત કરેલા ભદ્રતોય નામક સરોવરને જુઓ. હે દેવી, બધા દેવતાઓએ હે શાંત થઈ જાઓ આમ કહીને આ સ્થળ પર મને પ્રસન્ન કર્યો. ત્યારે હું શાંત થઈ ગયો હતો. પરમેષ્ઠી બ્રહ્માએ અહીં લાવી મને સ્થાપિત કર્યો. બ્રહ્માજી પાસેથી પ્રાપ્ત કરીને વિષ્ણુએ પુનઃસ્થાપિત કર્યો. ત્યારે દુઃખી ચિત્તવાળા બ્રહ્માએ વિષ્ણુને કહ્યું કે તમે મારા દ્વારા લાવેલા આ લિંગને કેમ સ્થાપિત કર્યું? ત્યાર પછી વિષ્ણુએ ક્રોધિત મુખવાળા તે બ્રહ્માને ફરી કહ્યું કે રુદ્ર દેવતામાં મારી અતિ મહત્તર ભક્તિ છે. મારા દ્વારા સ્થાપિત કરેલું આ લિંગ આપના નામે જ પ્રસિદ્ધ થશે. હે દેવી, હું ત્યારથી અહીં હિરણ્ય ગર્ભના આ નામે વિખ્યાત છું. આ દેવદેવેશ્વરના દર્શન કરી મનુષ્ય મારો લોક પ્રાપ્ત કરે છે. ત્યાર પછી બ્રહ્માએ પરમ ભક્તિથી યુક્ત થઈને મારા આ પવિત્ર લિંગને વિધિપૂર્વક ફરી સ્થાપિત કર્યું. હું અહીં સર્વ નેશ્વર નામે સ્વયં વિદ્યમાન છું. અહીં પ્રાણ ત્યાગ કરવાથી મનુષ્ય ફરી જન્મ લેતો નથી.
જે ગતિ યોગીઓને મળે છે તે અનન્ય ગતિ તેની પણ થાય છે. આ જ સ્થાન પર મેં વ્યાઘ્ર રૂપ ધારણ કરીને દેવતાઓ માટે કંટક સ્વરૂપ એક અભિમાની તથા બળવાન દૈત્યનો વધ કર્યો. ત્યારથી વ્યાઘ્રેશ્વરના નામથી પ્રસિદ્ધ થઈને હું અહીં સદા સ્થિત છું. આ વ્યાઘ્રેશ્વરના દર્શન કરી મનુષ્ય પુનઃ દુર્ગતિને પ્રાપ્ત થતો નથી. પૂર્વકાળમાં ઉત્પલ તથા વિદલક નામે જે દૈત્યોના માટે બ્રહ્માએ સ્ત્રી દ્વારા વધ્ય થવાનું વિધાન કર્યું હતું, તેમને અભિમાનયુક્ત જોઈને આપે જ રણમાં અવજ્ઞાપૂર્વક એ કુંદુકને વડે મારી નાખ્યો હતો. આપના તે જ કુંદુકનો આ દેહ અહીં સ્થાપિત થઈ ગયો, અર્થાત લિંગ રૂપે પરિણિત થઈને સ્થાપિત થઈ ગયું. પ્રારંભમાં હું ગણોપણોની સાથે આવીને અહીં સ્થિત થઈ ગયો, તેથી આ જ્યેષ્ઠ સ્થાન છે. અહીં મારા દર્શન પુણ્યપ્રદ છે. દેવતાઓએ અહીં બધી બાજુએ આ લિંગોને સ્થાપિત કર્યા છે. તેથી ભક્તિયુક્ત થઈને આ લિંગોના માત્ર દર્શન કરી મનુષ્ય મૃત્યુ પછી શિવનો ગણ થઈ જાય છે. હે દેવી, પૂર્વકાળમાં સ્વયં તમારા પિતા પર્વતરાજ હિમાચલે અને મારું પ્રિય અને હિતકર સ્થાન સમજી અહીં લિંગની સ્થાપના કરી હતી. શૈલેશ્વર નામક પ્રસિદ્ધ આ લિંગને તમે આદરપૂર્વક જુઓ. હે દેવી, આ લિંગના દર્શન કરનારી દુર્ગતિ થતી નથી. હે દેવી, પુણ્યમયી તથા પાપને નષ્ટ કરનારી આ વરુણા નદી આ ક્ષેત્રને અલંકૃત કરીને ગંગાની સાથે મળી જાય છે. આના સંગમ સ્થાન પર પણ બ્રહ્માજી દ્વારા ઉત્તમ લિંગ સ્થાપિત કરવામાં આવ્યું છે. આ સંગમેશ્વર નામે પ્રસિદ્ધ છે. તમે તેના દર્શન કરો. દેવ નદીના સંગમ પર સ્નાન કરીને શુદ્ધ થઈને જે મનુષ્ય સંગમેશ્વરની પૂજા કરે છે તેને જન્મ ભય ક્યાંથી હોઈ શકે? હે દેવી, હું આને મહાક્ષેત્ર માનું છું. આ યોગીઓનું પરમ નિવાસસ્થાન છે. આ શ્રેષ્ઠ ક્ષેત્રની મધ્યમાં હું સ્વયં પ્રગટ થઈને સ્થિત છું. બધા સુર તથા અસુર અહીં મને મધ્યમેશ્વર નામે કહે છે. મારું વ્રત ધારણ કરનારા, સિદ્ધો અને મોક્ષની અભિલાષાવાળા તથા જ્ઞાનયોગ પરાયણ મનવાળા યોગીઓનું આ નિવાસસ્થાન છે. આ મધ્યમેશ્વરના દર્શન કરી લેનારા મનુષ્ય પોતાના જન્મ વિશે ચિંતા કરતા નથી. ભૃગુપુત્ર શુક્રાચાર્ય પણ અહીં લિંગ સ્થાપના કરી છે. શુક્રેશ્વર નામથી વિખ્યાત આ લિંગ સર્વ સિદ્ધો તથા દેવતાઓથી પૂજિત છે. નિયમપૂર્વક રહીને આ લિંગના દર્શન કરી મનુષ્ય સઘળા પાપથી મુક્ત થઈ જાય છે અને મૃત્યુ પછી તે સંસારમાં પાછો આવતો નથી. પૂર્વકાળમાં દેવતાઓના માટે કંટક સ્વરૂપ એક દૈત્ય શિયાળના રૂપમાં વિદ્યમાન હતો. પોતાના બંધન વિશે સંશક્તિ તે દૈત્યે બ્રહ્મા પાસેથી વર પ્રાપ્ત કરી ગોમાયુનું રૂપ ધારણ કરી લીધું. હે પાર્વતી, મેં તેનો વધ કર્યો ત્યારે હું જંબુકેશ કહેવાવા લાગ્યો. આજે પણ લોકમાં પ્રસિદ્ધ તથા દેવતાઓ અને અસુરોથી નમસ્કૃત આ દેવેશ્વરના દર્શન કરી મનુષ્ય સમસ્ત કામનાઓ પૂરી થઈ જાય છે. હે દેવી, શુક્ર વગેરે પ્રધાન ગ્રહો દ્વારા સ્થાપિત કરવામાં આવેલા પુણ્યમય તથા સર્વ કામનાઓને પૂર્ણ કરનારા લિંગોના દર્શન કરો. હે પાર્વતી, આ પ્રમાણે મેં પોતાના નિવાસ સ્થાન સ્વરૂપ આ પવિત્ર લિંગોનું વર્ણન કર્યું. મારા ક્ષેત્રમાં એક અન્ય ગુપ્ત રહસ્ય પણ છે, તે સાંભળો. આ ક્ષેત્ર ચારેય દિશાઓમાં 4 કોસ અર્થાત 1 યોજન વિસ્તારમાં છે. હે સુંદર અંગોવાળા, મૃત્યુકાળમાં આ ક્ષેત્રને અમરતા પ્રાપ્ત કરનારું જાણો. મહાલયગીરીમાં વિરાજમાન અને કેદાર પર સ્થિત મારા દર્શન કરીને મનુષ્ય ગણત્વ પ્રાપ્ત કરે છે, પરંતુ આ ક્ષેત્રમાં મોક્ષ પ્રાપ્ત થાય છે. તે સ્થાનોમાં ગણપતિ પદ પ્રાપ્ત થાય છે અને અહીં ઉત્તમ મુક્તિ પ્રાપ્ત થાય છે. તેથી હે વરાનને, તે મહાલય, કેદાર તથા મધ્યમ ક્ષેત્ર આ બધાથી પુણ્યપ્રદ આ અવિમુક્ત ક્ષેત્ર છે. કેદાર, મધ્યમ ક્ષેત્ર તથા મહાલય સ્થાન આ ત્રણેય પૃથ્વી લોકમાં મારા પવિત્ર ક્ષેત્ર છે, પરંતુ આ અવિમુક્ત ક્ષેત્ર તેમનામાં અધિક શ્રેષ્ઠ છે. જ્યારથી આ લોકનું સર્જન કરવામાં આવ્યું છે ત્યારથી મેં આ પવિત્ર ક્ષેત્રનો પરિત્યાગ કદી કર્યો નથી. તેથી આ અવિમુક્ત ક્ષેત્ર થઈ ગયું. અહીં મારા અવિમુક્તેશ્વર લિંગના દર્શન કરી મનુષ્ય શીઘ્ર પાપોથી મુક્ત થઈ જીવન બંધનથી છૂટી જાય છે. શૈલેશ્વર, સંગમેશ્વર, સ્વર્ણિલેશ્વર, મધ્યમેશ્વર, હિરણ્યગર્ભ, ઈશાન, ગોપ્રેક્ષ, વૃષભધ્વજ, ઉપાશાંત, જ્યેષ્ઠ સ્થાનમાં નિવાસ કરનાર શિવ, શુક્રેશ્વર, પ્રસિદ્ધ વ્યાઘ્રેશ્વર તથા જંબુકેશ્વરના દર્શન કરી મનુષ્ય દુઃખના સાગરરૂપી સંસારમાં ફરી જન્મ લેતો નથી. સૂતજી બોલ્યા કે હે ઋષિઓ, આમ કહીને મહાદેવે બધી દિશાઓમાં જોયું. દિશાઓ તરફ જોઈને દેવોના દેવ મહેશ્વરના બેસી ગયા. પછી તે સંપૂર્ણ સ્થાન એકાએક દેદીપ્યમાન થઈ ગયું. ત્યાર પછી ભસ્મ લગાવવાથી શ્વેત પ્રભાવાળા નિયમવ્રત ધારણ કરનાર પશુપતિના ભક્ત અને મહેશ્વર પ્રત્યે સમર્પિત અનેક સિદ્ધો તથા મહાત્માઓએ ત્યાં આવી મહેશ્વરને પ્રણામ કર્યા. ફરી તે ધ્યાન યોગમાં સ્થિત યોગેશ્વરને વારંવાર જોઈ પોતાના મનને સ્થિત કરી ઈશ્વરમાં લીન થતા હોય તેમ સ્થિત થઈ ગયા. તેમનામાં સ્થિત થઈ ગયા પછી તે દેવોના દેવ ઉમાપતિ પરમ મૂર્તિ ધારણ કરતા રહીને વિરાટ પુરુષના રૂપમાં થઈ ગયા. તેઓ સંપૂર્ણ જગતને એક સ્થાન પર એકત્ર કરવા માટે પ્રલયકાળની જેમ ઊભા થઈ ગયા. ત્યારે રોમાંચિત થયેલા પાર્વતી ત્યાં સ્થિત તે જગતપ્રભુની તે પરમ મૂર્તિને પુનઃ જોવામાં સમર્થ થઈ ન શક્યા. ત્યાર પછી
પહેલાં કદી ન જોયેલા તે સ્વરૂપને પ્રકૃતિમાં સ્થિત સમજીને તે પરમેશ્વરી યોગ દ્વારા પ્રકૃતિનું રૂપ ધારણ કરીને મહાત્મા શિવના તે સ્વરૂપને પુનઃ જોવામાં સમર્થ થઈ ગયા. ત્યારે અત્યંત સુંદર પંચાક્ષર મંત્રનું સ્મરણ કરી દગ્ધ લિંગવાળા તે બધા યોગી શિવના ધ્યાનમાં લીન થઈને તે વિરાટ પુરુષના હૃદયમાં પ્રવિષ્ટ થયા. ત્યાર પછી શિવજીએ તમામ પાપોનું હરણ કરનાર દિવ્ય તથા પૂર્વમાં પ્રગટ કરેલા નીલલોહિત મૂર્તિસ્થ રૂપને પુનઃ ધારણ કર્યું. તે રૂપને જોઈને રોમાંચિત થયેલા પાર્વતીએ સ્તુતિ કરી તથા તેમના ચરણોમાં પ્રણામ કરીને કહ્યું કે હે ભગવાન, આ કોણ છે? ત્યારે સુરશ્રેષ્ઠ શિવ પર્વતરાજની પુત્રી કહેવા લાગ્યા. ભગવાન બોલ્યા કે હે ભામિની, મારા વ્રતનો આશ્રય લઈને જે ભક્તિ યુક્ત શ્રેષ્ઠ દ્વિજોએ અહીં યોગનો અભ્યાસ કર્યો છે તેમના એક જન્મમાં જ ક્ષેત્રના પ્રભાવથી તથા તેમની ભક્તિના કારણે હું સ્વયં વિગ્રહરૂપે આ પ્રકારનો અનુગ્રહ કરું છું. તેથી આ મહાન ક્ષેત્ર બ્રહ્મા વગેરે દેવતાઓ, વેદજ્ઞ, શ્રેષ્ઠ બ્રાહ્મણો, સિદ્ધો તથા તપસ્વીઓ દ્વારા સેવિત છે. હે દેવી, દરેક મહિનામાં બંને પક્ષોની અષ્ટમી તથા ચતુર્દશીએ વારાણસીમાં શિવની પૂજા કરવામાં આવે છે. સૂર્યગ્રહણ તથા ચંદ્રગ્રહણના અવસર પર, વિશેષકર કાર્તિક મહિનામાં પુણ્યપ્રદ બધા પર્વોમાં, વિષુવ્રત તથા અયન સંક્રાંતિઓમાં પૃથ્વી પરના બધા તીર્થ વારાણસીમાં વિદ્યમાન ઉત્તરવાહિની પુણ્યમયી મારા મસ્તકથી નીકળેલી તમારા પિતા હિમાલયની પુત્રી પુણ્યમય સ્થાનમાં વિરાજમાન તથા સદા પુણ્ય દિશા તરફ પ્રવાહિત થનારા પવિત્ર ગંગાનું સેવન કરે છે. હે વરાનને બધી બાજુથી આવીને જે તીર્થો તે ભાગીરથીનું સેવન કરે છે તેમને સાંભળો. હે દેવી, હે સુવ્રતે, કુરુક્ષેત્ર, પુષ્કર, નિમિષ, પ્રયાગ, પૃથુદક, દ્રુમક્ષેત્ર, કુરુક્ષેત્ર, તીર્થમય, નૈમિષ, બધા ક્ષેત્ર, દેવતા, ઋષિઓ, સંધ્યા, ઋતુઓ, બધી નદીઓ, બધા સરોવર, સાતે સમુદ્ર તથા સમસ્ત દેવતીર્થ એકરૂપ થઈને સેંકડો તીર્થો સહિત દરેક પર્વતના અવસર પર ભાગીરથીમાં આવીને મળી જાય છે. અને હે શુરાસાની, બધા પર્વો પર અવિમુક્તેશ્વર તથા ત્રિવિષ્ટપના દર્શન કરીને પછી કાલભૈરવ જઈને પૂર્ણરૂપે પાપમુક્ત થઈ જાય છે. પૃથ્વી પર જે કંઈ પણ પવિત્ર તથા મહાન દેવાલય છે તે બધા પર્વોના અવસર પર મહાપાપોના નાશ કરનાર શ્રેષ્ઠ ક્ષેત્ર પુણ્યમય અવિમુક્તમાં આવીને પ્રવિષ્ટ થઈ જાય છે. કેદારખંડમાં સ્થિત લિંગ, મહાલયમાં સ્થિત લિંગ, મધ્યમેશ્વર નામક લિંગ, પાશુપતેશ્વર, શંકુકર્ણેશ્વર, બંને ગોકર્ણેશ્વર, ધ્રુમચંડેશ્વર, અચ્યુતમ, ભદ્રેશ્વર, સ્થાનેશ્વર, એકાગ્રેશ્વર, કાલેશ્વર, અજેશ્વર, ભૈરવેશ્વર, ઈશાન, ઓમકારેશ્વર, અમરેશ્વર, મહાકાલેશ્વર, જ્યોતિષ, ભસ્મગાત્ર વગેરે તથા અન્ય જે પ્રસિદ્ધ 68 મારા પવિત્ર સ્થાન આ પૃથ્વી પર છે તથા બીજા જે લોક પ્રસિદ્ધ સ્થાન છે તે બધા વારાણસીમાં મારી પાસે બધા પુણ્ય પર્વો પર આવી જાય છે. હે દેવી, આ જ કારણે અહીં મૃત્યુ પામનાર પ્રાણી દિવ્ય અમર પદ પ્રાપ્ત કરે છે. મેં આ રહસ્યમય વાત કહી. હે શુભે, વારાણસીમાં ગંગા સ્નાન કરી મારા દર્શન કરવાથી મનુષ્ય સેંકડો હજારો સમસ્ત યજ્ઞોના અભિષ્ટ ફળો જેવું ફળ શીઘ્ર પ્રાપ્ત કરે છે. આનાથી વધીને આશ્ચર્ય ક્યું હોઈ શકે? હે દેવી, સ્વર્ગમાં, પૃથ્વી પર તથા પર્વતો પર જે પણ પ્રમુખ દેવસ્થાન છે તેમનામાં મારા દ્વારા બતાવેલા આ વારાણસી ક્ષેત્ર સર્વશ્રેષ્ઠ સમજો. બ્રાહ્મણોએ વેદોમાં વર્ણિત પાપને અવિ શબ્દથી કહ્યું છે. આ ક્ષેત્ર તે પાપથી મુક્ત છે તથા મારા દ્વારા સેવિત છે, તેથી આને અવિમુક્ત કહેવામાં આવે છે. આ પ્રમાણે કહીને સર્વલોકના સ્વામી ભગવાન રુદ્ર ફરી બોલ્યા કે દેવીશી, મારા આ અવિમુક્ત નિવાસ સ્થાનને સારી રીતે જુઓ. આમ કહ્યા પછી તે દેવી સાથે લઈને ભગવાન ઉમાપતિએ તેમને અતિ ઉત્તમ શ્રી પર્વત દેખાડ્યો અને તેઓ ત્યાં અવિમુક્તેશ્વરમાં તેમની સાથે નિત્ય રહેવા લાગ્યા. સર્વત્ર ગમનની શક્તિથી યુક્ત તથા સર્વવ્યાપી હોવાના કારણે સર્વાત્મ સત અસત સ્વરૂપવાળા દેવતાઓના સ્વામી તથા સર્વ પ્રાણીઓના સ્વામી ભગવાન શિવ તે દેવીની સાથે શ્રી પર્વત પહોંચીને ત્યાંનું પવિત્ર ક્ષેત્ર દેખાડવા લાગ્યા. અહીં કુંડીપ્રભ, પરમ દિવ્ય વૈશ્રવણેશ્વર, આશાલિંગ, દેવેશ્વર, દિવ્ય બિલેશ્વર, વિષ્ણુ દ્વારા સ્થાપિત મહાન રામેશ્વર, દક્ષિણ દ્વારના પાર્શ્વભાગમાં ભગવાન કુંડલેશ્વર, પૂર્વ દ્વારની સમીપ સ્થિત અને પર્વતની સાથે વૃદ્ધિને પ્રાપ્ત સર્વ દેવ નમસ્કૃત ઉત્તમ ત્રિપુરાંતક ત્રણેય લોકમાં પ્રસિદ્ધ મધ્યમેશ્વર, પૂર્વકાળમાં દેવતાઓ દ્વારા સ્થાપિત વરપ્રદ અમરેશ્વર, ગોચર્મેશ્વર, ઈશાન, અદ્ભુત ઇન્દ્રેશ્વર અને પોતાના કાર્ય માટે બ્રહ્મા દ્વારા સ્થાપિત વિશાળ કર્મેશ્વર લિંગ છે. હે અવ્યયે શ્રીમતી દ્રાવટ, સદા મારું નિવાસ સ્થાન છે. સાક્ષાત બ્રહ્મા દ્વારા નિર્મિત આ દિવ્ય તથા પવિત્ર અજબલી નામક સ્થાન છે. ત્યાં બિલેશ્વરમાં મારી દિવ્ય પાદુકાઓ પણ છે. ત્યાં શૃંગાટક પર્વતના મધ્ય શિખર પર શૃંગાટકના આકારવાળું ત્રિકોણ શૃંગાટેશ્વર નામક લિંગ છે, જે દેવી લક્ષ્મી દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે.